ગુડ મોર્નિંગ ગાઈઝ। જો ક્રિશી આજે વહેલો ઉઠી ગયો અને પરી પણ ઉઠી છે, તો પણ તેની આંખોમાં હજી ઊંઘ છે। તો ક્રિશીએ ચા નાસ્તો કર્યો, ત્યાં સુધી પરી થોડી ફ્રેશ થઈ અને પછી એને પણ ચા નાસ્તો કર્યો। હું એક બાજુ રોટલી બનાવતી હતી, તો એ મને કહેવા માંડી કે મમ્મી હું રોટલી પર તેલ લગાવીને ફેરવી દઉં રોટલી। મેં એને હા પાડી અને એને પછી મને નાની નાની રોટલીઓ બનાવી આપી હતી। પછી મેં એ રોટલીઓને થોડી મોટી કરી અને શેકી નાખી અને થોડો લોટ વધ્યો હતો, એ લોટ ક્રિશીએ લીધો અને એને મને કહ્યું મમ્મી મને કંઈક બનાવી આપ। તો મેં ઢીંગલો બનાવીને પેન પર લગાવી આપ્યું। તો આજે મેં વટાણા કોબી બટેકાનું શાક બનાવેલું અને સાથે એ લોકોને જામફળ અને નારંગી પણ ટિફિનમાં ભરી આપ્યા। ત્યાર પછી બંને નાહી લીધું, નાહ્યા પછી એ લોકોનું માથું ઓરીને તૈયાર કર્યા અને તૈયાર કરતી હતી। તો એ લોકોને પછી થોડી ભૂખ લાગી, ફરી એ લોકોને મેં નારંગી સાફ કરીને આપી। તો એ લોકોએ નારંગી ખાધી અને ક્રિશીને જામફળ ખૂબ જ ભાવે છે, તો મેં એને જામફળ આપ્યું ને એ લોકોએ ખાધું। ત્યાં સુધી સ્કૂલે જવાનો સમય થઈ ગયો, તો અમે લોકો સ્કૂલ તરફ જવા નીકળી ગયા। તો સૌથી પહેલાં પરીની સ્કૂલ આવી એટલે મેં પરીને સ્કૂલે મૂકી અને પરીને સ્કૂલે મૂકી ત્યાર પછી ક્રિશીવનો ટાઈમ થઈ ગયો, તો ક્રિશીવને મૂકવા સ્કૂલે ગઈ। તો ક્રિશીવ આજે ખૂબ જીદ કરતો હતો કે ક્રિશીવની બેગ સ્કૂલમાં મૂકી। ત્યાર પછી હું એની સાથે થોડી વાર બેસી રહી, ક્રિશીવનો બેલ પડ્યો એટલે સ્કૂલમાં ગયો। ત્યાર પછી એને લેવા જવાનો સમય થઈ ગયો, તો લઈને આવતી હતી। તો રોજ આ ગાડીને જોવે છે અને મને કહે છે કે મમ્મી આપણે આવી ગાડી લાવીશું, હું મોટો થઈશ એટલે આવી ગાડી લઈ આપીશ। તો મેં એને સારું કહ્યું ને ઘરે આવ્યા ત્યાં તો એની સાયકલ લઈને એ સાયકલ રમવા બેઠો। પછી મેં ચા બનાવી અને બિસ્કિટ બંને એને ખાવા માટે આપી દીધા અને ચા અને બિસ્કિટ ખાતો હતો ત્યાં સુધી મેં ફટાફટ બધા શાક લાવી હતી, એ મેં શાક સાફ કર્યા અને આજે મોટી માર્કેટે ગઈ હતી। જો કેવું લીલુંછમ અને તાજું શાક લાવી છું, તે બધું શાક મેં સુધારીને સાફ કરીને અને કોથળીઓમાં ભરીને ફ્રીજમાં મૂકી દીધો। ત્યાં સુધી પરીને લેવા જવાનો સમય થયો એટલે હું અને ક્રિશી બંને જણ પરીને લેવા નીકળી ગયા। પરીને ઘરે લઈને આવ્યા ને મેં લાયલા મોજા એને આપ્યા। ત્યાં તો ક્રિશી રિસાઈને કહેવા માંડ્યો કે મમ્મી તું મારા માટે કેમ ના લાવી? મેં કહ્યું તારી પાસે છે, એની પાસે ફાટી ગયા હતા એટલે હું એના માટે નવા લાવી। તો એ સમજી ગયો। ત્યાર પછી પરીએ ચિત્રમાં મોર દોરેલો એ મને બતાવ્યો અને ક્રિશીવ રમતો હતો। બીજી બાજુ ક્રિશીવને ભૂખ લાગી, મેં એને જમવાનું આપ્યું। તો મેં આજે રોટલી શાક ખીચડી બનાવ્યા હતા અને સલાડ હતો, તો એને મેં આપ્યું તો એને જમ્યો। એ પછી અમે પણ જમી લીધા અને ક્રિશીવ કહેવા માંડ્યો કે આજે મેં વાર્તા કહી હતી, તો એ વાર્તા તમને કહીને સંભળાવું છું। તો એ આજે વાર્તા કહેતો હતો અને અમને ખૂબ હસવું આવતું હતું, કારણ કે એ નાટક પણ સાથે એવા જ કરતો હતો। અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો મિત્રો। તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો અને આવજો મિત્રો।